વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ. આજે હું માર્કેટથી લઈ આવી બેઝિલ લીવ્સ અને મને થયું ચલો આનો આપણે પેસ્તો સોસ બનાવીએ. બેઝિલ લીવ્સ મેં પાનને ચૂંટીને ગરમ પાણીમાં આ રીતે એક ઉછાળો લાવી કાણાવાળા બાઉલમાં કાઢી લીધા. ઉપરથી ઠંડુ પાણી રેડી દીધું. બેઝિલ લીવ્સને બ્લેન્ચ કરી લીધા એટલે બધા કીટાણુ એના દૂર થઈ ગયા. હવે આ બેઝિલ લીવ્સને ટ્રાન્સફર કરી લઈશું એક મિક્સી જારમાં. આપણે બનાવવાના છે પેસ્તો સોસ, જેના માટે બ્લાન્ચ કરેલા બેઝિલ લીવ્સ અને બીજું ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ છે આ રેસીપીનું, અને એ છે પાર્મેસન ચીઝ. આ પાર્મેસન ચીઝનો 100 ગ્રામનો મેં બ્લોગ મંગાવ્યો હતો અને એમાંથી 1/3 પોર્શન ચીઝ હું એડ કરીશ પાસ્તો સોસ બનાવવામાં, અને બીજું ચીઝ આપણે યુઝ કરીશું પાસ્તા બનાવવામાં. તો આ થોડું કોસ્ટલી પડે છે, પણ માર્કેટમાં જ્યારે રેસ્ટોરન્ટમાં આપણે જતા હોઈએ અને મોંઘું દાટ પાસ્તા બાળકો ઓર્ડર કરતા હોય, પેસ્તો પાસ્તા, ત્યારે આપણને એવું થાય કે આ જ પાસ્તા જો ઘરે બનાવી જતા હોય અને એ પણ આપણા ટેસ્ટમાં, તો કેવું સારું. તો 500 રૂપિયામાં અહીંયા ઘરમાં બધા જ એટલે કે 3 થી 4 મેમ્બર ખાઈ શકશે, જ્યારે બહાર બહુ જ ઓછી ક્વોન્ટિટી આવતી હોય. પાર્મેસન ચીઝ એડ કર્યા પછી 10 કળી મેં લસણની એડ કરી લીધી અને અખરોટના થોડા આ રીતે હેન્ડફુલ અખરોટ એડ કરી લીધા. હવે આપણે થોડું મીઠું એડ કરી લઈશું. અહીંયા 1/2 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. મેં અહીંયા રોક સોલ્ટ, પિંક સોલ્ટ જે છે એ એડ કર્યું છે. સાથે સાથે મરીનો પાવડર 5 ચમચી જેટલો એડ કર્યો છે. ઓલિવ ઓઇલ 1/2 થી 1 ચમચી જેટલું એડ કરી લેવાનું છે. એ ન હોય તો રેગ્યુલર ઓઇલ એડ કરો તો પણ ચાલશે. મિક્સરનો જાર બંધ કરી અને થોડુંક એને એક બ્લેન્ડ ક્રશ કરી લેવાનું છે. લીંબુનો રસ 1 ચમચી જેટલો એડ કરી ફરીથી એકદમ સરસ સ્મૂધ પેસ્ટ કરી લઈશું તૈયાર. મેં બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર સરસ આપણો પેસ્તો સોસ વાટીને તૈયાર કરી લીધો છે. આ સોસ આપણે એરટાઇટ કન્ટેનરમાં રાખી શકીએ છીએ ફ્રીઝમાં 1 વીક સુધી. હવે આપણે પાસ્તા બોઇલ કરવાના છે. અહીંયા ઘણી બધી ટાઈપના પાસ્તા હવે માર્કેટમાં અવેલેબલ છે. રાગી, મિલેટ, તમને જે ગમે પાસ્તાનો ઉપયોગ કરી શકો છો. પેસ્તો પાસ્તા આપણે આપણી રીતે ખાવા હોય તો ગમે તે ટેસ્ટમાં અને આપણને જે રીતે હેલ્ધી ગમતા હોય એ રીતે બનાવી શકીએ છીએ. ગરમ કરેલા ઉકળતા પાણીમાં પાસ્તા એડ કરી હવે એને આપણે બોઇલ કરી લેવાના છે. સાથે 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું અને 2-3 ઓઇલના ટીપા એડ કરી લઈશું, એટલે થોડા પાસ્તા એકબીજા સાથે ચોંટશે નહીં. હવે આપણે બરાબર એને હલાવી લઈશું અને પછી એને બરાબર બોઇલ થઈ જાય એવું લાગે, હાથમાં એક પાસ્તા લેવાનો અને 2 આંગળી વચ્ચે દબાવતા આસાનીથી તૂટી જાય એટલે સમજવાનું એ બોઇલ થઈ ગયા છે. પછી એને ડ્રેઇન કરી લેવાના આ રીતે ચાણીમાં. ઉપરથી ઠંડુ પાણી એડ કરવાનું એટલે એનું બોઇલિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. અને હવે આ પાસ્તા પણ આપણા તૈયાર છે. તો આ ગરમ ગરમ પાસ્તામાં હવે આપણે 3-4 મોટી ચમચી ભરીને પેસ્તો સોસ એડ કરી લઈશું. બાકીનો પેસ્તો સોસ જો વધે તો તમે 1 વીક સુધી ફ્રીઝમાં રાખી શકો છો. ગમે ત્યારે પેસ્તો પાસ્તાની મજા લઈ શકો છો. હવે આપણે આમાં એડ કરીશું મરી પાવડર, જે 5 ચમચી જેટલો. વધારે તીખું ગમતું હોય તો થોડો વધારે પણ એડ કરી શકાય છે. મરી પાવડર અને પેસ્તો સોસ સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું. પછીથી આપણે અહીંયા ઓરેગાનો, ચીલી ફ્લેક્સ બધું ટેસ્ટ પ્રમાણે 5 ચમચી જેટલું એડ કરવાનું છે. પેસ્તો સોસમાં બેસિલનો ફ્લેવર થોડો તમને સ્ટ્રોંગ લાગતો હોય તો તમે બીટ કરેલું ક્રીમ થોડું એડ કરશો 1 ચમચી જેટલું, તો પણ એ બહુ સરસ લાગશે. મીઠું મેં થોડું એડ કર્યું, મને જરૂર લાગી તો 5 ચમચી જેટલું. અને હવે પાર્મેસન ચીઝ ઉપરથી ડ્રાય ચીઝ આવતું હોય છે એ આપણે સરસ મજાનું એડ કરી લઈશું. જેટલું વધારે એડ કરીશું એટલું વધારે આપણને ટેસ્ટી ખાવાનું ગમે એવા પાસ્તા તૈયાર થશે. પેસ્તો પાસ્તા માર્કેટમાં થોડા કોસ્ટલી પડતા હોય છે, પણ ઘરે તમે બનાવશો તો 500 રૂપિયામાં 3 થી 4 જણ સરખી રીતે જમી લે એટલા બધી ક્વોન્ટિટીમાં એ બનતા હોય છે. તો જુઓ, બહુ સરસ કલર અને પેસ્તો પાસ્તા તૈયાર છે, જેને આપણે ગાર્લિક બ્રેડ થોડી હલકીસી રોસ્ટ કરી એની સાથે સર્વ કરીશું. અહીંયા બેસિલ લીવ્સને બદલે તમે પાલકની ભાજીનો ઉપયોગ કરી આ રીતે પાસ્તા બનાવી શકો છો, અને એને કહીશું આપણે સ્પિનેચ પાસ્તા. તો ફ્રેન્ડ્સ, પાસ્તાની આ રેસીપી સૌથી સરળ, ઘરે બની જાય એવી, ઓછા બજેટમાં જરૂરથી ટ્રાય કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ.